અમરેલી જિલ્લામાં વિકાસ કાર્યોને વધુ વેગ મળ્યો છે. ઈશ્વરિયા મુકામે 8.5 કરોડના ખર્ચે ગેટકો દ્વારા નિર્મિત 66 કેવી વિદ્યુત સબસ્ટેશનનું લોકાર્પણ ઉર્જા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કરાયું હતું. આ સબસ્ટેશનથી ઈશ્વરિયા, વરસડા, ગીરિયા અને શહેર વિસ્તારના કુલ 4 ગામના 4,800થી વધુ લોકોને વિક્ષેપ રહિત અને ગુણવત્તાયુક્ત વીજ પુરવઠો મળશે. નવા સબસ્ટેશનમાંથી 11 કેવીના 10 ફીડરો દ્વારા 1212 ગ્રાહકો લાભાન્વિત થશે, જેના કારણે ઘરેલું, ખેતીવાડી અને વ્યાવસાયિક વીજ વપરાશમાં સુધારો થશે. હાલ અમરેલી જિલ્લામાં 92 સબસ્ટેશન કાર્યરત છે અને છેલ્લા 5 વર્ષમાં 16 નવા સબસ્ટેશન કાર્યાન્વિત કરવામાં આવ્યા છે. આ સાથે જ અમરેલી તાલુકાના સણોસરા અને માંગવાપાડ ગામે ₹25-25 લાખના ખર્ચે નવા પંચાયત ભવનના નિર્માણ માટે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. નવા પંચાયત ભવનથી પંચાયતની વહીવટી કામગીરી વધુ સુચારુ બનશે અને ગ્રામજનોને સરકારી સેવાઓ એક જ સ્થળે સરળતાથી મળશે. કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પીજીવીસીએલ તથા ગેટકોના અધિકારીઓ અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.